નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સિમ્બોલ અને આકૃતિવાળા પ્રશ્નો જોવાના છીએ, જે તમને એક્ઝામમાં છે તે ઉપયોગી થશે તેવા બધા પ્રશ્નો છે તે આજે આપણે જોવાના છીએ। એટલે એક પછી એક બધા જ પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો, કેમ કે હવે પરીક્ષાઓ છે તો તમારે નજીક જ છે। PGVCL વાળા લોકોને છે તે પોલ ટેસ્ટ પતી ગયો, ત્યારબાદ લેખિત પરીક્ષાની પણ તારીખ આવી ગઈ છે, ત્યારબાદ MGVCLની પણ હવે પરીક્ષા આવશે। એટલે ધીમે ધીમે છે તે બધી કંપનીઓમાં હવે પરીક્ષા આવવાની છે, એટલે બધા મિત્રો છે તે ધીમે ધીમે તૈયારી ચાલુ કરી દેજો। અને હવે છે તમારે 100 માર્કનું પેપર રહેશે, એટલે તમારે ઘણા બધા પ્રશ્નો છે તે અઘરા પણ આવવાના છે, એટલા માટે છે તે તમારે તૈયારી છે થોડીક વધારે જ કરવી પડશે, કેમ કે પોલ ટેસ્ટના જે તમને 25માંથી 25 માર્ક મળતા હતા તે હવે નહીં મળે, તે તમારે હવે લેખિત પરીક્ષાની અંદર ઉમેરાઈ ગયા છે, એટલા માટે છે તે આપણે હવે 100 માર્કનું પેપર આપવાનું છે, અને 100 માર્કનું પેપર આવશે મતલબ કે તમારે પેપર પણ થોડુંક હાર્ડ હશે, એટલા માટે તૈયારી સરખી કરવાની રહેશે। તો આજે આપણે જોઈશું આકૃતિવાળા અમુક પ્રશ્નો છે અને અમુક જે સિમ્બોલને લગતા પ્રશ્નો છે તે બધા આજે આપણે જોવાના છીએ, ધ્યાનથી બધા જોઈ લેજો। જે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો મિત્રો, આજનો આપણો આ પહેલો પ્રશ્ન જોઈશું કે આકૃતિમાં આપેલો સિમ્બોલ શેનો છે, અથવા તો આ આકૃતિ શેની છે? તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ કન્ઝર્વેટર ટેન્ક, ઓપ્શન બી બુકવેલ્સ રિલે, ઓપ્શન સી ટ્રાન્સફોર્મર કે ઓપ્શન ડી બ્રીધર। આકૃતિમાં આપેલ સિમ્બોલ શેનો છે, અથવા તો આકૃતિ શેની છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી બુકવેલ્સ રિલે। આ તમે જે આકૃતિ જોઈ રહ્યા છો તે બુકવેલ્સ રિલેની આકૃતિ છે। તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે બાજુની આકૃતિમાં આપેલા કનેક્શનને કયા કનેક્શન કહેવાય છે? તમે જે આકૃતિમાં જે કનેક્શન જોઈ રહ્યા છો તેને આપણે કયા કનેક્શન કહેવામાં આવે છે? આ ટાઈપનો પણ તમને પ્રશ્ન પૂછી શકે છે, તો આપણને કનેક્શનના ડાયાગ્રામ પણ આવડવા જોઈએ। અહીંયા તમને આ આપેલું છે તેની જગ્યાએ તમને કોઈ બીજો પણ પૂછી શકે છે, એટલે આપણને બધા જે કનેક્શનના ડાયાગ્રામો છે તે પણ આવડવા જોઈએ, તે પણ બધા ધ્યાનથી સરખી રીતે જોઈ લેજો। તો મિત્રો, આજે આપણને આપેલું છે તે આપણું કહેવાશે ડેલ્ટા કનેક્શન, કે આ કનેક્શન જે હોય છે તેને આપણે ડેલ્ટા કનેક્શન કહેવામાં આવે છે। ધ્યાનથી જોઈ લેજો, આ જે છે તે ડેલ્ટા કનેક્શન છે, જે ત્રિકોણ આકારમાં જે હોય છે તેને આપણે ડેલ્ટા કનેક્શન કહેવાય છે। તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે આપેલી આકૃતિમાં શું દર્શાવવામાં આવેલ છે? તમે જે આકૃતિ જોઈ રહ્યા છો તેને આપણે શું કહેવામાં આવે છે? અહીંયા જે આકૃતિ જોઈ રહ્યા છો તેને શું કહેવામાં આવે છે? તેના ઓપ્શન છે અર્થ ટેસ્ટર, મલ્ટીમીટર, ક્લિપ ઓન મીટર કે મેગર। આને આપણે શું કહેવામાં આવે છે? તો મિત્રો, આ છે તે આપણું ક્લિપ ઓન મીટર છે। ક્લિપ ઓન મીટરનું ચિત્ર તમને બતાવેલું હશે, પછી પૂછેલું હશે કે આ શું છે, તો ક્લિપ ઓન મીટર છે તે દર્શાવેલું છે। તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈશું। પ્રશ્ન છે કે નીચે આપેલી આકૃતિમાંથી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે પીટી કોને કહેવાય છે? આમાંથી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર કોને કહેવાય છે? તમને બધી આકૃતિઓ પણ આપેલી છે, ABCD તમે તમારી રીતે જોઈ શકો છો। તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી છે તે આપણે પીટી તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ સૌથી ઉપર તમે જે જુઓ છો તેને આપણે સીટી કહેવામાં આવે છે, અને સૌથી નીચે છે તેને આપણે પીટી કહેવામાં આવે છે। આમાં ઘણા બધાને કન્ફ્યુઝન હોય છે, એટલે આ ધ્યાનથી જોતા જજો। તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કાર્બન બ્રશ કોને કહેવાય છે? મિત્રો, એટલા માટે તમને કહું છું કે આવા પ્રશ્નો તમને પૂછાશે એટલે દરેક વસ્તુના નામ તમને ચિત્ર જોઈને પણ આવડવા જોઈએ, કેમ કે આ ટાઈપના પ્રશ્નો તમને એક્ઝામની અંદર પૂછી શકે છે। તે પછી PGVCL હોય, MGVCL હોય, જેટકો હોય કે કોઈ પણ કંપની હોય તેની અંદર તમને આ ટાઈપના પ્રશ્નો પૂછશે, એટલે આ બધું જ તમને આવડવું જોઈએ। ચિત્ર જોઈ અથવા તો સિમ્બોલ જોઈને તમને ખબર હોવી જોઈએ કે આ શું બતાવેલું છે। અહીંયા આપણને કીધેલું છે કે નીચેનામાંથી કાર્બન બ્રશ કોને કહેવાય છે? આ 4 ચિત્ર તમે જુઓ છો તેમાંથી કાર્બન બ્રશ આપણે કોને કહેવામાં આવે છે? તો મિત્રો, તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન ડી જે છે તે આપણું કાર્બન બ્રશ છે।
તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. બાજુમાં આપેલા ચિત્રમાં શું દર્શાવેલું છે? અહીંયા જે તમને આપેલું છે તેની અંદર શું દર્શાવેલું છે? આગળ હજુ 2 પ્રશ્ન પહેલાં જ આપણે એક જોયો તેની અંદર જ વાત કરી હતી. તે પ્રશ્નમાં જે લોકોએ ધ્યાન આપેલું હશે તેને આ ખબર હશે. ઓપ્શન જોઈએ ટ્રાન્સફોર્મર, ઓપ્શન બી કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટી, ઓપ્શન સી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે પીટી, કે ઓપ્શન ડી ઇન્સ્યુલેટર. આ જે છે તેને શું કહેવામાં આવે છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટી. આપણે આગળનો પ્રશ્ન હતો તેની અંદર પીટી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જોયું હતું ને આ છે તે કરંટ ટ્રાન્સફોર્મર છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે બાજુમાં દર્શાવવામાં આવેલ સિમ્બોલ શેનો છે? અહીંયા તમે જે બાજુમાં જે સિમ્બોલ જોઈ રહ્યા છો તેમાં શું દર્શાવવામાં આવેલું છે એટલે કે તે સિમ્બોલ શેનો આપેલો છે? આ ટાઈપના પ્રશ્નો પણ તમને એક્ઝામની અંદર પૂછી શકે છે. બધા મિત્રો ધ્યાનથી જોઈ લેજો. તેની અંદર ઓપ્શન પણ આપેલા છે. ઓપ્શન જોઈએ ઓપ્શન એ અર્થિંગ, ઓપ્શન બી શોર્ટ સર્કિટ, ઓપ્શન સી અર્થ ફોલ્ટ, કે ઓપ્શન ડી લાઇટનિંગ એરેસ્ટર. આ જે સિમ્બોલ છે તે શેનો દર્શાવેલો છે? તો તેની અંદર મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન ડી લાઇટનિંગ એરેસ્ટર. આ જે છે તે લાઇટનિંગ એરેસ્ટરનો સિમ્બોલ દર્શાવેલો છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે બાજુની આકૃતિમાં આપેલ સિમ્બોલ શેનો છે? હવે આ જે આકૃતિ દર્શાવેલી છે તે સિમ્બોલ શેનો છે તે પણ તમારે જણાવવાનું છે. તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ ફ્યુઝ, ઓપ્શન બી ફોલ્ટ, ઓપ્શન સી બસ બાર, કે ઓપ્શન ડી કેપેસિટર. ચાલો જે મિત્રોને ખબર હોય તે કમેન્ટમાં બતાવશે કે આને છે તે આપણે શું કહેવામાં આવે છે. તો મિત્રો આની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ ફ્યુઝ. આ તે તમે જે સિમ્બોલ જોઈ રહ્યા છો તે ફ્યુઝનો સિમ્બોલ છે. કોઈ પણ જગ્યાએ જો ફ્યુઝ દર્શાવવું હોય સિમ્બોલ તરીકે તો આવો સિમ્બોલ કરી અને તમે દર્શાવી શકો છો. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું. બાજુમાં આપેલી આકૃતિમાં ક્લિપ ઓન મીટર દર્શાવેલું છે. તેનો મુખ્ય ઉપયોગ શું છે? અહીંયા તમને ક્લિપ ઓન મીટર દર્શાવેલું છે પણ તેનો મુખ્ય ઉપયોગ શું છે? તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ચાલુ લાઈને વોલ્ટેજ માપવા, ઓપ્શન બી છે એક પણ નહીં, ઓપ્શન સી છે લાઇન બંધ હોય ત્યારે વોલ્ટેજ માપવા, કે ઓપ્શન ડી લાઇન શોર્ટ કરવા માટે. તો મિત્રો આની અંદર છે તે સાચો જવાબ રહેશે ઓપ્શન એ ચાલુ લાઈને વોલ્ટેજ માપવા માટે. ક્લિપ ઓન મીટર હોય છે તેનો ઉપયોગ આપણે છે તે ચાલુ લાઇનમાં જો આપણે કોઈ વોલ્ટેજ માપવા હોય અથવા તો કરંટ માપવો હોય તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ચાલુ લાઇન ઉપર કામ કરવા માટે આપણે ઉપયોગ ક્લિપ ઓન મીટરનો કરી શકીએ છીએ. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન છે કે પાવર ફેક્ટર સુધારવા માટે શેનો ઉપયોગ થાય છે? પાવર ફેક્ટર સુધારવા માટે શેનો ઉપયોગ થાય છે? ત્યાં ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કેપેસિટર, ઓપ્શન બી રેગ્યુલેટર, ઓપ્શન સી ટ્રાન્સફોર્મર, કે ઓપ્શન ડી એમસીબી. પાવર ફેક્ટર સુધારવા માટે આપણે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ કેપેસિટર. પાવર ફેક્ટર સુધારવા માટે આપણે કેપેસિટરનો ઉપયોગ કરી શકીએ છીએ. આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ધ્યાનથી જોઈ લેજો. આ રીતના પ્રશ્નો તમને એક્ઝામની અંદર પૂછી શકે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે બાજુમાં આપેલી આકૃતિમાં શેનો સિમ્બોલ છે? તમે જે આ આકૃતિ જોઈ રહ્યા છો તે શેની આકૃતિ છે? શેનો સિમ્બોલ દર્શાવેલો છે? તેના ઓપ્શન છે ઓપ્શન એ અર્થિંગ, ઓપ્શન બી સેલ, ઓપ્શન સી સિંગલ ફેઝ, કે ઓપ્શન ડી ન્યુટ્રલ. આજે તમે જે સિમ્બોલ જોઈ રહ્યા છો તે શેનો સિમ્બોલ છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી સેલ. આ છે તે સેલનો સિમ્બોલ આપેલો છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે નીચેનામાંથી ફ્રીક્વન્સી મીટરનો સિમ્બોલ કયો છે? આમાંથી છે તે ફ્રીક્વન્સી મીટરનો સિમ્બોલ કયો છે? આ ટાઈપનો પણ તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકે છે કે ફ્રીક્વન્સી મીટરનો સિમ્બોલ છે તે આમાંથી કયો છે? તમે 4 ઓપ્શનમાં ABCDમાં ત્યાંના સિમ્બોલ પણ જોઈ રહ્યા છો. તેની અંદરથી તમને ફ્રીક્વન્સી મીટરનો સિમ્બોલ છે તે કયો દેખાય છે? તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી હર્ટ્ઝ. જે લખેલું છે તે આપણે ફ્રીક્વન્સી મીટરનો સિમ્બોલ છે. HZ જે હર્ટ્ઝ લખેલું છે તે ફ્રીક્વન્સી મીટરનો સિમ્બોલ છે.
તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું, ઇલેક્ટ્રિકલના નિયમ પ્રમાણે અર્થિંગ માટે કયા કલરનો વાયર વાપરવાની ભલામણ કરવામાં આવે છે? મિત્રો આ સિમ્પલ પ્રશ્ન છે પણ તમને આવડવો જરૂરી છે, કેમ કે ઘણા બધા મિત્રોને આમ પ્રેક્ટિકલી ખબર હોય છે પણ આવી રીતે પ્રશ્ન પેપરની અંદર પ્રશ્ન આવે ત્યારે તેને કન્ફ્યુઝન થઈ જતું હોય છે. એટલા માટે આવા પ્રશ્ન પણ એક્ઝામ પહેલાં છે તે જોઈ લેવા જરૂરી છે. ઇલેક્ટ્રિકલના નિયમ પ્રમાણે અર્થિંગ માટે કયા કલરનો વાયર વાપરવાની ભલામણ કરવામાં આવે છે? તો તેની અંદર આવશે લીલા કલરનો જે વાયર આવે છે તેને આપણે અર્થિંગ માટે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ બ્લેક કલર હોય છે તેને આપણે ન્યુટ્રલ તરીકે ઉપયોગ કરીએ છીએ, અને RYB હોય છે તેને આપણે ફેઝની અંદર ઉપયોગ કરીએ છીએ. ત્રણેય ફેઝના RYB અલગ અલગ હોય છે. ગ્રીન છે તેને અર્થિંગ માટે, અને ન્યુટ્રલ છે તેને આપણે બ્લેક કલરનો વાયર હોય છે તેને ન્યુટ્રલમાં ઉપયોગ કરીએ છીએ. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું કે બાજુમાં આપેલી આકૃતિમાં શેનો સિમ્બોલ દર્શાવવામાં આવેલો છે? અહીંયા તમે જે આકૃતિ જોઈ રહ્યા છો તેની અંદર તમને શેનો સિમ્બોલ દર્શાવેલો છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ફિક્સ રેઝિસ્ટન્સ, ઓપ્શન બી વેરિયેબલ કેપેસિટર, ઓપ્શન સી કરંટ લાઇન, કે ઓપ્શન ડી સર્કિટ બ્રેકર. તો મિત્રો આ જે સિમ્બોલ છે તેને આપણે સર્કિટ બ્રેકરનો સિમ્બોલ કહીએ છીએ. આ ટાઈપનો પ્રશ્ન પણ એક્ઝામની અંદર પૂછી શકે છે. સર્કિટ બ્રેકરનો સિમ્બોલ છે તે આ ટાઈપનો હોય છે જે તમે જોઈ રહ્યા છો. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું કે આપેલી આકૃતિમાં ઇન્સ્યુલેટર આપેલું છે તે કયા પ્રકારનું ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે? ચાલો એ તો આપણને ખબર છે કે આ ઇન્સ્યુલેટર છે, પણ આ કયા પ્રકારનું ઇન્સ્યુલેટર છે તે પણ આપણને ખબર હોવી જોઈએ, કેમ કે પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પણ તમને પૂછશે. ઇન્સ્યુલેટરના પ્રશ્નો પણ તમારે આવશે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સેકલ ઇન્સ્યુલેટર, ઓપ્શન બી ડિસ્ક ઇન્સ્યુલેટર, ઓપ્શન સી પિન ઇન્સ્યુલેટર, કે ઓપ્શન ડી ગ્લાસ ઇન્સ્યુલેટર. આ જે છે તે કયા પ્રકારનું ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી એ ડિસ્ક ઇન્સ્યુલેટર. આ ઇન્સ્યુલેટર જે છે તેને આપણે ડિસ્ક ઇન્સ્યુલેટર તરીકે ઓળખીએ છીએ. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે બાજુમાં આપેલ આકૃતિમાં કયા કનેક્શનનો સિમ્બોલ છે? આગળ આપણે એક પ્રશ્ન જોયો હતો તે ધ્યાનથી જોયો હશે તો ખબર પડી જશે કે તે કયો હતો ને આ કયો છે. તો મિત્રો આના ઓપ્શન જોઈએ કે સ્ટાર અને ડેલ્ટા બંને કનેક્શન, ઓપ્શન બી ડેલ્ટા કનેક્શન, ઓપ્શન સી સ્ટાર કનેક્શન, કે ઓપ્શન ડી સિરીઝ કનેક્શન. આ જે આકૃતિ બતાવેલી છે તેની અંદર કયા કનેક્શન કરેલા છે? તો સિમ્પલ છે મિત્રો, આ જે છે તે આપણે સ્ટાર કનેક્શન કહેવામાં આવે છે. આગળ આપણે પ્રશ્ન જોયો હતો તે ડેલ્ટા કનેક્શન, અને આ છે તે સ્ટાર કનેક્શન કહેવામાં આવે છે. ડેલ્ટાની અંદર છે તે ત્રિકોણ આકારનો આકૃતિ હોય છે તેમાં ડેલ્ટા હોય છે, અને આ ટાઈપનું જે હોય છે તેને આપણે સ્ટાર કનેક્શન કહેવામાં આવે છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું. જોઈન્ટને લગતો પ્રશ્ન છે, આ પણ આઈએમપી પ્રશ્ન છે. બાજુમાં આપેલી આકૃતિમાં કયો જોઈન્ટ છે? આ જોઈન્ટ છે તેને આપણે કયો જોઈન્ટ કહેવામાં આવે છે? જોઈન્ટને લગતા પ્રશ્નો પણ તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટ, ઓપ્શન બી આઈ જોઈન્ટ, ઓપ્શન સી સ્ટ્રેટ જોઈન્ટ, કે ઓપ્શન ડી વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ. આ જોઈન્ટ છે તેને આપણે કયો જોઈન્ટ કહેવામાં આવે છે? એપ્લિકેશનની અંદર આપણે સિમ્બોલ આકૃતિની અલગ જ એક ફોલ્ડર આપેલું છે, તેની અંદર તમને બધા પ્રશ્નો મળી જશે. જે મિત્રોએ કોર્સ પરચેજ ન કર્યો હોય તે અંદરથી કોર્સ પરચેજ કરી અને આ બધું મટીરિયલ જોઈ શકે છે. અંદર તમને છે તે 6000+ MCQની ટેસ્ટ સિરીઝ અને PDF ફાઇલો આપેલી છે. અહીંયા તમે જેવા પ્રશ્નો જોઈ રહ્યા છો તેવા જ પ્રશ્નો ત્યાં પણ ઘણા બધા આપેલા છે. તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થાય તેવા પ્રશ્નો ત્યાં આપણે આપેલા છે. તે જોવા હોય તો અંદરથી તમે કોર્સને પરચેજ કરીને જોઈ શકો છો. તો મિત્રો આ જે સિમ્બોલ છે, આ જે જોઈન્ટનો આકૃતિ બતાવેલી છે તેને આપણે બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટ તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારનો જોઈન્ટ હોય તેને આપણે બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટ કહેવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે આકૃતિમાં આપેલી વસ્તુને શું કહેવામાં આવે છે? આ આપણે છે તે બધા મિત્રોએ આ જોયેલું હશે, પણ કદાચ પરીક્ષાની અંદર તેનું નામ ન આવડતું હોય તો કાંઈ વાંધો નહીં, અત્યારે આપણે જોઈ લઈશું. આકૃતિમાં આપેલી વસ્તુને શું કહેવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કન્ઝર્વેટર ટેન્ક, ઓપ્શન બી બુશિંગ, ઓપ્શન સી ઓવરલોડ રિલે, કે ઓપ્શન ડી બ્રીધર. આ છે તેને આપણે શું કહેવામાં આવે છે? તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન ડી
બ્રીધર, આને આપણે બ્રીધર કહેવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે બાજુમાં આપેલી આકૃતિમાં ઇન્સ્યુલેટર દર્શાવવામાં આવેલું છે, પણ આને આપણે કયા પ્રકારનું ઇન્સ્યુલેટર કહીશું? તો તેના ઓપ્શન છે. ઓપ્શન એ ડિસ્ક ઇન્સ્યુલેટર, ઓપ્શન બી પિન ઇન્સ્યુલેટર, ઓપ્શન સી સ્ટે ઇન્સ્યુલેટર કે ઓપ્શન ડી સેકલ ઇન્સ્યુલેટર. આને આપણે કયું ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે કે શું નામથી આને આપણે ઓળખીએ છીએ તે પણ બધા મિત્રોને ખબર હોવી જોઈએ. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી સ્ટે ઇન્સ્યુલેટર. આ જે છે તે આપણે સ્ટે ઇન્સ્યુલેટર તરીકે ઓળખાય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે બાજુમાં આપેલા ચિત્રમાં સિમ્બોલ શેનો છે? આ સિમ્બોલ છે તે શેનો છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પોઝિટિવ, ઓપ્શન બી ડાયોડ, ઓપ્શન સી બ્રિજ રેક્ટિફાયર કે ઓપ્શન ડી એરો. આ સિમ્બોલ છે તે શેનો સિમ્બોલ કહેવામાં આવે છે ઇલેક્ટ્રિકલ ભાષાની અંદર? આ પણ બધા મિત્રોને છે તે ખબર હોવી જોઈએ, કેમ કે આવા પ્રશ્નો તમને એક્ઝામની અંદર પૂછશે. તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી ડાયોડ. આ જે સિમ્બોલ છે તેને આપણે ડાયોડનો સિમ્બોલ કહેવામાં આવે છે. તો મિત્રો આ હતા તે આપણા સિમ્બોલ અને આકૃતિને લગતા પ્રશ્નો હતા. હજુ પણ આપણે આગળ યુટ્યુબની અંદર ઘણા બધા આવા વિડીયો લાવવાના છીએ. તમારી એક્ઝામ પહેલાં છે તે આપણે ઘણા બધા પ્રશ્નો જોવાના છીએ, અને અગાઉ પણ આપણે ઘણા બધા વિડીયોઝ અંદર મૂકેલા છે, તે બધા પણ ડેઈલી જોતા રહેજો. અને એપ્લિકેશનની અંદર આપણે કોર્સ પણ આપેલા છે, તેની અંદરથી પણ પરચેઝ કરી અને તમારો કોર્સ લઈ અને તૈયારી કરી શકો છો. તે જે મિત્રોને કર્યું હોય તો ત્યાંથી પણ તમે તૈયારી કરી શકશો. અને જે મિત્રો આપણી વોટ્સએપ ગ્રુપ છે અથવા તો ટેલિગ્રામ ચેનલ છે તેની અંદર નથી જોડાણા તો તેની અંદર પણ જોડાઈજો, કેમ કે ત્યાં પણ અવનવી માહિતી મૂકવામાં આવતી હોય છે. અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો તે પણ કરી દેજો. ધન્યવાદ.